दोस्तों खबर એ પણ આવી રહી છે કે અલ્પેશ ઠાકોર હજુ પત્તા નથી ખોલી રહ્યા। અલ્પેશ ઠાકોર શું સાબરકાંઠા બેઠક પરથી લડશે? આ છેલ્લે સુધી વાત મુઠ્ઠી બંધ છે અને જો અલ્પેશ ઠાકોર સાબરકાંઠા પરથી લડે તો કોંગ્રેસના જીતવાના ચાન્સ અહીંયા વધી જાય છે। આ હજુ ગડબડ ચાલી રહી છે। આ એટલા માટે કહી રહ્યો છું કે આપ જુઓ કે સાબરકાંઠા જિલ્લા માટે 2 ગુટ પડી ગયા છે, આમ તો 3 ગુટ પડી ગયા છે। एक गुट मधुसूदन मिस्त्रीनु, एक गुट अहमद पटेलनु અને એક ગુટ છે એ અશ્વિન કોટવાલનું। હવે આ ત્રણની વચ્ચે મધુસૂદન મિસ્ત્રીનું ગ્રુપ કહી રહ્યું છે કે રાજેન્દ્ર કુંપાવતને ટિકિટ મળવી જોઈએ। અહેમદ પટેલનું ગ્રુપ કહી રહ્યું છે, અહેમદ પટેલ ખુદ વિચારી રહ્યા છે કે મોડાસાના જે ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ ઠાકોર તેમને ટિકિટ મળવી જોઈએ। હવે ત્રીજું એક પત્તું છે કે જે મહેન્દ્રસિંહ બારિયાની જે પણ વાત ચાલી રહી છે। આવી પરિસ્થિતિની વચ્ચે અલ્પેશ ઠાકોર જે પાટણમાં જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે, હવે શું થઈ શકશે? કારણ કે જગદીશ ઠાકોરને ટિકિટ આપવાથી અલ્પેશ ચોક્કસ ઠાકોર સમાજને લઈને નારાજગી સામે આવે એ સ્વાભાવિક છે, પરંતુ આવી પરિસ્થિતિની વચ્ચે શું સાબરકાંઠાની એક બેઠક પર અલ્પેશ ઠાકોરની વાત માનવામાં આવશે? अल्पेश ठाकोर ने टिकट आपवामां आवशे? कारण के अहींया ठाकोर समाजना वोटर्स सौथी वधारे छे अने कांग्रेस ए रिस्क लेवा नथी मांगती, तो कांग्रेस पण कोई हुकमनो एक्को अहींया फेंकवा मांगे छे अने एटला ज माटे अल्पेश ठाकोरना रूपमां अहींया कांग्रेस कोई चौक्को मारे तो नवाय नहीं। हवे अल्पेश तरफथी लीली झंडी बाकी छे के अल्पेश हाँ कहे छे के पछी कोई पोताना उम्मीदवार पोताना ठाकोर समाजना कोई उम्मीदवारने ऊभा राखवा मांगे छे। मोडासा अरवल्ली जिल्लाना ठाकोर सेना प्रमुखनी वात सामे आवी हती, छेल्ले सुधी ककड़ाट थयो अने पछी एमणे फॉर्म पण लई लीधुं हतुं। तो आवी परिस्थितिनी वच्चे शुं अल्पेश ठाकोर साबरकांठा बेठक परथी कोंग्रेसना उम्मीदवार हशे? दोस्तों विडियो आपने पसंद आव्यो तो प्लीज सब्सक्राइब करो करी शको छो, बिल्कुल फ्री छे अने शेर पण करी शको छो।